بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم تلك الجنة التي نورث من عبادنا من كان تقيا صلوات بر محمد وآل محمد જેવી રીતના કે એલાન થયું આજની શબ માહે શાબાનની પહેલી રાત છે. રસૂલે ખુદાનો આ પ્યારો મહિનો માહે શાબાન એની શરૂઆત થઈ ગઈ અને આપણે બધા આ મુબારક મહિનામાં દાખલ થયા. જેથી ચાહું છું કે આજની શબે જુમાની આ મહેફિલની અંદર માહે શાબાનની ફઝીલતોની અમુક રિવાયતોને બયાન કરું. અવ્વલે શાબાન હતી, પહેલી માહે શાબાન હતી. અમીરુલ મુમિનીન જોયા કે મસ્જિદની અંદર અમુક લોકો બેસીને ગુફ્તગુ કરી રહ્યા છે. ન ફક્ત સામાન્ય વાતચીત બલકે એક એવી ચર્ચામાં, એક એવા નકામા ડિબેટની અંદર આ લોકો દાખલ થઈ ગયા કે એકબીજાની વાતોને બયાન કરતા હતા અને કોઈ નતીજા સુધી ના પહોંચે અને એક નકામી ગુફ્તગુ અને એ લોકોનો અવાજ બુલંદ હતો. અમીરુલ મુમિનીન ત્યાં ઊભા રહી ગયા અને આ લોકોને ટોકે છે કે ભાઈઓ આ બધું શું છે, આવી ચર્ચા શું છે, બુલંદ અવાજથી તમે આપસમાં ગુફ્તગુ કરો છો અને એવી વાતો કે જેનો કોઈ નતીજો ના આવતો હોય. મૂકી દો આ બધું. તમને ખબર છે આ શાબાન મહિનો શરૂ થઈ ગયો છે. શાબાન મહિનાને ઈ માટે શાબાન કહેવામાં આવે છે કે દરેક નેકીઓનું આ સેન્ટર છે, આ એનું મરકઝ છે. દરેક નેકીઓના જો અલગ અલગ વિભાગ આપણે જોઈએ તો એનું સેન્ટર અને મરકઝ થાય છે માહે શાબાન. આ માહે શાબાન કે જેની અંદર દરેક નેકીઓથી આપણે લાભ ઉઠાવવો જોઈએ એ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારબાદ અમીરુલ મુમિનીન રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની એક હદીસને બયાન ફરમાવે છે કે રસૂલે ખુદા જ્યારે પણ શાબાન મહિનો ચાલુ થતો, શાબાન મહિનાનો ચાંદ દેખાતો એટલે રસૂલે ખુદા ફરમાવતા કે રસૂલે ખુદાની આ હદીસ કે પહેલી શાબાનના ખુદા જન્નતના દરવાજા ખોલવાનો હુકમ આપે છે. જો સિમ્બોલિક ગુફ્તગુ છે આની અંદર. હકીકતમાં આ બધું શું છે રસૂલ જાણે અને રસૂલની આ વાતો ઘણી બુલંદ છે. રસૂલ ફરમાવે છે કે પહેલી શાબાનના ખુદા હુકમ આપે છે કે જન્નતના દરવાજા ખોલવામાં આવે અને જન્નતની અંદર એક ઝાડ છે જેનું નામ છે દરખ્તે તૂબા. દરખ્તે તૂબાની ડાળને બહાર કાઢવામાં આવે અને મુમિનીનથી, દુનિયાવાળાઓથી નજદીક કરવામાં આવે. ત્યારબાદ રસૂલે ખુદા આગળ કહે છે કે જે કોઈ પણ દરખ્તે તૂબાની ડાળીને પકડી લઈને ખુદા એને જન્નતમાં દાખલ કરે છે. અને જે કોઈ જહન્નમના ઝાડને, જહન્નમમાં પણ એક ઝાડ છે જેનું નામ છે ઝક્કૂમ, જે કોઈ એની ડાળીને પકડી લે તો એ ડાળી એને જહન્નમમાં લઈ જાય છે. હવે મતલબ શું? આ દરખ્તે તૂબાની ડાળી આપણા હાથ સુધી પહોંચે છે અને જહન્નમના ઝાડની પણ આ ડાળી અહીં પહોંચે છે આપણા હાથ સુધી.
રસૂલ કહે છે ફરિશ્તો નિદા આપતો હોય કે એ લોકો તમે જન્નતના ઝાડની ડાળીને મજબૂતીથી પકડી લ્યો, ઈ તમને લઈ જશે જન્નત તરફ, જહન્નમની ડાળથી દૂર રહો. મતલબ શું? આ સિમ્બોલિક વાતનો અર્થ શું થાય? આગળ રસૂલે ખુદા ફરમાવે છે કે જે કોઈ માહે શાબાનમાં જુદી જુદી નેકીઓ કરે ને જાણે એમ કે દરખ્તે તુબાની ડાળીને પકડી છે. ત્યારબાદ મિસ્દાકને બયાન કરે છે, જે કોઈ વાજિબ નમાઝોની સાથે મુસ્તહબ નમાઝો પઢે, મુસ્તહબ નમાઝોને અદા કરે, કોઈ માણસ આ મહિનામાં મા બાપની સાથે નેકી કરે, બે લોકોની દરમિયાન સુલહ અને સમાધાન કરાવે, આપસમાં મોહબ્બતને પેદા કરે, આ બધું રિવાયતમાં છે. આ બધું જો કોઈ કરે, કોઈ ગરીબ, કોઈ મકરૂઝના કર્જને અદા કરવામાં મદદ કરે, કોઈ બીમારની અયાદત કરે, કોઈ તશ્યે જનાઝામાં હાજર થાય, કોઈ પણ જાતની નેકી કરે ને તો જાણે કે દરખ્તે તુબાની ડાળીને એને પકડી અને આ નેકીને જન્નત તરફ લઈ જાય. પણ ખુદાના ખાસ્તા આ મહિનાની અંદર કોઈ નકામા કામોમાં, ગુનાહની તરફ, ફિતના ફસાદમાં, જુલ્મ કરવામાં, વાજિબાતને અદા કરવામાં કોતાહી કરે, સિલે રહેમ ના કરે, આ બધા ગુનાહો જાણે કરે તો એમ કે એને જહન્નમના ઝાડની ડાળીને પકડી લીધી. બહરહાલ આ પહેલી શાબાનના મૌલા અલી આ હદીસને ફરમાવી આખા મહિના માટે છે. માહે શાબાન આ છે, માહે શાબાન કે જે રસૂલ ખુદાથી મનસૂબ છે. આ મહિનો રસૂલનો આ મહિનો છે. જ્યારે પણ માહે શાબાનનો ચાંદ નજર આવતો રસૂલ ખુદા કોઈને મોકલતા કે જાઓ લોકોને જાણ કરો કે આ શાબાન મહિનો મારો મહિનો છે, જે કોઈ આ મહિનામાં રોઝા રાખીને મારી મદદ કરે ને કયામતના દિવસે હું એની શફાઅત કરીશ. રસૂલ આ સંદેશો મોકલાવતા. રાવીનું નામ છે સફવાન જમ્માલ, પોતે કહે છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમણે મને ભલામણ કરી, કહે છે કે છઠ્ઠા ઇમામ મને કહે છે કે મને ઇમામે કીધું કે મારા સગા વાલા, મારા દોસ્તોને હું આ શાબાન મહિનાના રોઝાની ભલામણ કરું. એટલે તરત રાવી પૂછી લે છે, મૌલા શાબાન મહિનામાં રોઝા રાખવાની આટલી બધી ફઝીલત? કહે છે હા, રસૂલે ખુદાએ માહે શાબાનનો ચાંદ દેખાયા બાદ લોકોને આ હુકમ આપ્યો હતો, આ રીતની તાકીદ કરી હતી કે જે કોઈ પણ માહે શાબાનમાં રોઝા રાખશે અને રોઝા રાખીને જાણીને કે મારી મદદ કરશે તો ખુદા એના ઉપર પોતાની ખાસ રહેમતને વરસાવે છે. જ્યારે આ હદીસ મૌલા અલી સુધી પહોંચી ત્યારે મૌલા અલીએ નિયત કરી કે રસૂલે આ રીતના ફરમાવ્યું છે તો હું આખી જિંદગી ક્યારે શાબાન મહિનાના રોઝાને નહીં છોડું. અને આખી જિંદગી અમીરુલ મુમિનીન રસૂલની આ હદીસ ઉપર અમલ કરતા રહ્યા. રસૂલની મોહબ્બતમાં અને ખુદાની ખુશી માટે આ મહિનામાં જો રોઝા રાખવામાં આવે એની તાકીદ ઘણી છે. હજી એક બે રિવાયતને બયાન કરીને વાતને પૂરી કરું, બલકે વાતને આગળ વધારું. હજી મારે વાત તો કરવાની છે આજની. માહે શાબાનના બારામાં રાવી સવાલ કરે છે આપણા છઠ્ઠા ઇમામથી. ભલે ધીમી સલવાત પડશો પણ સલવાત તો પડાવશું. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ મેં છઠ્ઠા ઇમામથી સવાલ કર્યો, મૌલા આ મહિનાની અંદર સૌથી સારામાં સારા કામ કયા? ત્યારે ઇમામ ફરમાવે છે કે એક તો ઇસ્તિગફાર અને બીજું સદકો. હરરોજ 70 વખત ઇસ્તિગફાર કરવાની તાકીદ છે આ મહિનામાં. આ હદીસમાં મૌલા કહે છે કે બે કામ બહુ સારા આ મહિનાની અંદર, કોઈ ઇસ્તિગફાર કરે, તૌબા કરે અને બીજું સદકો. માહે શાબાનમાં આપવામાં આવેલ સદકો અને આમ મહિનાઓમાં આપવાનો સદકો એમાં ફરક છે, સવાબના લિહાઝથી ફરક છે. શાબાન મહિનામાં જો આપણે સદકો આપીએ ને ખુદા એના સવાબને પરવરિશ આપે છે, એને વધારતો રહે છે. મિસાલ આપે છે મૌલા, જેવી રીતના એક ઊંટના નાના બચ્ચાને કોઈ પરવરિશ કરે અને મોટું ઊંટ બનાવી દે, આ સદકો ભલે થોડોક આપ્યો હોય શાબાન મહિનામાં,
ખુદા એને વધારે છે, વધારતો જાય છે. કયામતના દિવસે એક મુખ્તસર આપેલો સદકો કોહે અબુ કુબૈસ જેટલો, એક પહાડ જેટલો અજરો સવાબ એને નસીબ થાય છે. આ મહિનાની અંદર સદકાની પણ ઘણી તાકીદ છે. સાથોસાથ સૌથી વધારે તાકીદ હોય આ માલની અંદર, દુઆ અને ઇબાદતની અંદર, તો એ બે વાતો છે. એક છે સલવાતે શાબાનિયા, આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એમની તાલીમ ફરમાવેલી આખા શાબાન મહિનામાં ઝુહરના સમયે આ સલવાતે શાબાનિયા પડવાની ખૂબ તાકીદ છે. અને બીજું છે મુનાજાતે શાબાનિયા. મુનાજાતે શાબાનિયા, મૌલા અલીની આ મુનાજાત, અને આપણા બધા ઇમામો આ મુનાજાતને પડતા, એની તિલાવત કરતા. માહે શાબાનમાં દરરોજ આ મુનાજાતને પડવાની હોય છે. ખાસ કરીને શબે જુમામાં આપણે અહીંયા સાથે મળીને પડતા હોય. ઇન્શાઅલ્લાહ આવતી શબે જુમાથી આપણે દુઆએ કુમૈલની જગ્યાએ મુનાજાતે શાબાનિયાની તિલાવત કરશું અને એનાથી લાભ અને ફાયદો ઉઠાવશું. બીજી પણ ઘણી બાબતો છે મુનાજાતે શાબાનિયા, સલવાતે શાબાનિયાની અંદર, આ મહિનાની ઇબાદતો અને આમાલના બારામાં, કે ઇન્શાઅલ્લાહ આવતી રાતોમાં આપણે એને બયાન કરશું. આ હતી માહે શાબાનની ફઝીલતની અમુક વાતો. આ મહિનાની અંદર આપણે જે કંઈ ઇબાદતો કરશું, જે કંઈ નેકીઓ, જે કંઈ સારા કામો કરશું, એ બધું આપણને લઈ જાય છે એક તરફ, આગળ વધારે છે કઈ ચીજ તરફ? તકવાને હાસિલ કરવા તરફ. કે ઇન્સાનના દિલમાં તકવા પેદા થાય, મુત્તકી અને પરહેઝગાર બને ઇન્સાન. ન ફાસિકો, ગુનેહગાર, ફાજિર અને માસિયતકાર નહીં, બલકે ઇન્સાન નેક કામો કરતો જાય અને તકવાના રસ્તા પર આવી જાય. આ તકવા જે છે એના બારામાં ઘણા બધા શબ્દોનો ઉપયોગ થયો છે કુરાન મજીદમાં. ઘણી બધી તાબીરની સાથે તકવાની ઓળખાણ કરાવવામાં આવી. આજે ફક્ત એક વાત, સૂરે મરિયમની 63મી આયતની મેં તિલાવત કરી, કે જેમાં ખુદાવંદે આલમ ચોખવટની સાથે કહે છે, તિલકલ જન્નતુલ લતી નૂરિસુ મિન ઇબાદિના મન કાના તકિયા. ઈ જન્નતના વારિસ અમે ફક્ત એ લોકોને બનાવશું કે જેઓએ તકવા રાખ્યો હશે, જેમના દિલમાં તકવા હશે. બસ એ જ લોકો છે જન્નતના વારિસ. આ તકવા આ આયત પ્રમાણે જન્નતની ચાવી છે. ચાવી વગર જન્નતનું તાળું કે દરવાજો નહીં ખુલે. આ આયતની અંદર એક શબ્દનો ઉપયોગ થયો છે, એ છે નૂરિસો, અમે વારિસ બનાવશું. તકવા ઇન્સાનને જન્નતનો વારિસ બનાવે છે. વારિસ સામાન્ય રીતે કોને કહેવાય? દાખલા તરીકે કોઈ દુનિયાથી જાય પછી એના દીકરા, એના ફરજંદો એના વારિસ કહેવાય. દુનિયામાં કોઈનું આ ઘર છે, એના ગુજરી જવા બાદ આ ઘરના વારિસો બને છે એની ઔલાદ, એના ફરજંદો. આને કહેવાય વારસો. ખુદા જન્નતના બારામાં પણ આ જ શબ્દનો ઉપયોગ કરે છે. જન્નત અમે બનાવી, એના વારસદાર કોણ? તકવા રાખવા વાળા, મુત્તકી અને પરહેઝગાર. શું જન્નત આના પહેલા બીજા કોઈની હતી કે આપણને એના વારિસ બનાવે છે? આ બાબતે એક હદીસની અંદર મળે છે. આની ચોખવટ કરતા આપણને આ આયતના શાને નુઝુલમાં અને એક હદીસમાં આપણને મળે છે, જેથી આ આયત આપણા માટે બિલકુલ વાઝેહ અને રોશન થઈ જાય. અમુક લોકો, અમુક કાફિરો અને મુશરિકો એમ સમજતા હતા કે જન્નતના ખરા હકદાર તો અમે છીએ. જો મૈરા પછી કયામત બાદ સારી જગ્યા કોઈ હશે તો એ અમારા માટે છે, ન બીજા કોઈ માટે. આસ બિન વાઇલ નામનો એક મુશરિક એક માણસ પાસે કામ કરાવે છે, મજૂરી કરાવે છે પોતાના કામની. એ માણસ મુસલમાન હતો. કામ તો કરાવી લીધું, પણ એને કઈ ઉજરત ના આપી, એને કઈ મહેનતના પૈસા ના આપ્યા. અને પૈસા તો નથી આપતું, પણ એને મેણું પણ મારે છે. કે છે કયામતના દિવસે જન્નતમાં જાશું ને ત્યાં હું તારી મજૂરી ચૂકવી દઈશ, ત્યાં હું તને આપી દઈશ. ખુદાવંદે આલમ આ આયતને નાઝિલ કરે છે કે પેલા તું જન્નતમાં જાતો ખરી,
શું તને જન્નત મળવાની છે? તને ખાતરી છે આ વાતની કે ન્યા તું કિંમત ચૂકવવાની વાત કરે છે? નહીં, જન્નત કોઈની નથી. જન્નત છે ફક્ત તકવા રાખવા વાળાઓની. ચોખવટથી ખુદા એલાન કરી દે છે અને વારસાનો શબ્દ લાવે છે. વાત તો ત્યાં છે ને કે અમે જન્નતના વારિસ બનાવશું તકવા રાખવા વાળાઓને. વારિસ કેવી રીતના બનાવીશ ખુદાયા? રસૂલે ખુદાની આ હદીસ, રસૂલની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على محمد وآل રસૂલે محمد. ખુદા ફરમાવે છે કે મા મિન અહદિન ઇલ્લા વલહુ મંઝિલુન ફિલ જન્નહ. દરેક લોકોનું એક ઘર જન્નતમાં છે. વ મંઝિલુન ફિન્નાર, અને દરેક લોકોનું એક ઘર જહન્નમમાં છે. દુનિયામાં કેટલા માણસો છે? બધાનું એક ઘર જન્નતમાં છે અને એક ઘર જહન્નમમાં છે. હવે દેખીતી વાત છે, મર્યા પછી યા તો કોઈ જન્નતમાં જશે અથવા જહન્નમમાં જશે. બે ઠેકાણે થોડી રહેશે, બંને જગ્યાએ થોડી જશે, બેમાંથી એક જગ્યાએ જશે. આગળ રસૂલે ખુદા ફરમાવે છે કે મુમિનનું પણ એક ઘર જન્નતમાં છે, એક જહન્નમમાં. કાફિરનું પણ એક ઘર જન્નતમાં ખુદાએ રાખ્યું, એક જહન્નમમાં. ઇન્સાન પોતાના ડિસિઝનથી, પોતાના નિર્ણયથી, પોતાના ઇખ્તિયારથી એક રસ્તાને અપનાવે છે, યા જન્નતમાં જશે યા જહન્નમમાં. જો કોઈ મુમિન નેક કામો કરીને મુત્તકી બનીને એ જન્નતમાં જાય તો એના જહન્નમનું ઘર ખાલી રહી જશે. અને કોઈ કાફિર ગુનાહ કરી અને જહન્નમમાં જાય તો એનું જન્નતનું ઘર ખાલી રહી જશે. રસૂલે ખુદા ફરમાવે છે આ મુમિન અને મુત્તકી લોકો જન્નતની અંદર પોતાનું ઘર તો મેળવશે, ઓલા કાફિરોના ખાલી ઘર પડ્યા છે એના વારસદાર પણ આ મુમિન અને મુત્તકી લોકો થઈ જશે. અને એ લોકોનું જહન્નમનું ઘર છે એ કાફિરોને અને મુશરિકોને આપવામાં આવશે કે લ્યો તમે આના વારસદાર. ખુદાવંદે આલમ આ રીતના કુરાને મજીદમાં ચોખવટની સાથે કહે છે જન્નત તકવા વાળાઓની જગ્યા છે. જો ગુનાહ છે, ફિસ્કો ફુજૂર છે, જ્યાં સુધી હયાત છે ઇન્સાન તૌબા કરે, ઇસ્તિગફાર કરે. આવી શબે જુમા જેવી રાત ખુદાએ આપણા દામનમાં રાખી છે. આખી રાત ફરિશ્તો નિદા દેતો હોય છે કોઈ તૌબા કરવા વાળું ખુદા આજની રાતમાં તૌબા કબૂલ કરવા તૈયાર છે કોઈ માફી માંગવા વાળું છે, કોઈ રોઝી તલબ કરવા વાળું છે, કોઈ હાજત લઈને આવ્યું હોય ખુદા આજની રાતમાં બધું આપવા માટે તૈયાર છે. આવી રાતમાં ખુદાની તરફ તવજ્જો, દિલથી દુઆઓ કોઈ કરે, ઇસ્તિગફાર કોઈ કરે, ગુનાહને માફ કરાય અને કોશિશ કરે તકવાના રસ્તા તરફ આગળ વધે. માહે શાબાન નેકીઓનો મહિનો છે. કોશિશ કરીએ જેટલી નેકીઓ આપણી સામે આવે કોઈથી આપણે મહેરૂમ ના રહી જઈએ. અલગ અલગ નેકીઓને શાબાન મહિનામાં ઇન્શાઅલ્લાહ આપણા નામે આમાલમાં સબ્ત કરાવી અને લખાવીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આજની શબમાં જે માહે શાબાનની પહેલી રાત છે તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ. આ મહિનાની ઇબાદતો, તિલાવતો, બંદગી, આમાલ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા માહે રજબની અમારી ઇબાદતોની તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા તકવાનો રસ્તો ઇખ્તિયાર કરવાની અમોને નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. जो बीमार છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના સુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.